દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે વિરાટ વિશ્વ હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સંમેલનમાં ઉપસ્થિત હિન્દુ વક્તાઓએ સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે સમાજને એકતાથી આગળ આવવાની હાકલ કરી હતી. ખાસ કરીને દરરોજ 1 કલાક ધર્મ માટે ફાળવવા અને બાળકોને ભગવદ્ ગીતાના શ્લોકોની તાલીમ આપવાની અપીલ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો અપાવવા માટે સમૂહમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. धर्म माटे અને દેશ માટે નહીં આપી શક્યા તો લાલચ એવા ધર્મમાં પેદા થવાનો. તમારા ડીએનએ માં લાલચ છે, તમે સ્વસ્થની તમારી લાલચ છે, તમે વેન્ટિલેટરમાં પડી ગયા છો, તમે બીમાર થઈ ગયા છો, તમે એવા પ્રભુત્વ કાર્યમાં તમે સાથ ન આપી શકો તો તમારી આ ધર્મ માટે જે પેદા થઈને તમે જે ખાઓ છો એ તો ગધેડોય ખાવે છે, પણ તમારામાં પછી જીવમાં શું ફેર છે? જ્યારે આપણે પ્રોગ્રામ થતા હોય ત્યારે આપણી પાસે ડિસિપ્લિન ન હોય અને ડિસિપ્લિનમાં આપણે ન બેસી શકાય તો વિચાર કરવાનો છે કે કઈ ના કઈ અચી ધર્મ પ્રત્યે આપણા ડીએનએમાં ફેર છે. ખોટું લાગશે પણ જ્યાં લીમડાની છાયામાં બેસો ને તો ત્યાં કેરીની ઈચ્છા નહીં રાખતા, ત્યાં લીમડાના પાંદડાની ઈચ્છા રાખો, ત્યાંના પાણીથી જ થાય છે જે કંઈ થવાનું હોય. આજના નામમાં શું થઈ ગયો? કોઈ પણ કાર્યક્રમ કરવાનો નથી, ભલા સંગઠનનો કામ છે, ઈ એનો કામ છે, ઈ એનો કામ છે. અરે ભલામણા તમે જે ધરતી પર જન્મ લીધો છે, જે સનાતન ધર્મમાં જન્મ લીધો છે, તો તમારો શું દાયિત્વ છે? તમે 4 કલાક સુધી નિંદા કરવા માટે રાજનીતિની ચર્ચા કરવા માટે તમે પાનના ગલા ઉપર બેસી શકતા હોય અને તમે બીજાના માટે એક સાથે બેસીને તમે થારીમારી કરી શકતા હોય, નિંદા કરી શકતા હોય, તો ધર્મ માટે તમને 1 કલાક સમય આપવામાં શું વાંધો છે? ગામમાં સાધુ નીકળે અને આપણી પાસે મેસેજ આવી જાય તો ઈચ્છા એ નહીં રાખવાની કે એ સાધુનો મારી પાસે મેસેજ નહોતો આવ્યો કે મને કોઈ જે લોકો બોલાવ્યા છે એનો ફોન નહોતો આવ્યો. વિચાર કરો આને કટપુંજાને કે એને કોઈ પણ એક વ્યક્તિ આવી જાય એલાન કરી દે કે કાલે આપણા આ ધર્મ સભા છે તો 3 મહિનાનો બાળક પર ટોપી લગાવીને બેસી જાય તો એનાથી થોડોક શીખો ઓલા લોકોથી જે આપણા ચર્ચના પાદરી આવી જાય ત્યારે કેવી રીતે ડિસિપ્લિનમાં બેસીને એક સાથે પાદરીની વાત સાંભળે છે. ક્યારેક શીખો કે ઉન સિંહ ભાઈઓથી જે ધર્મ માટે કેવી રીતે આપણો બલિદાન આપી દીધો છે, તો ક્યારેક શીખો જે આપણા વડવાઓને આ ધર્મને પૃથ્વીને બચાવવા માટે આપણો પોતાનો બલિદાન દઈ દીધો છે, ધન સંપત્તિને ખતમ કરી નાખી છે, એ બલિદાનને યાદ કરો. એ મહારાણા પ્રતાપનો બલિદાન યાદ કરો, રામ પ્રભુનો ઐશ્વર્યને યાદ કરો, કૃષ્ણ ભગવાનના 16,108 રાણીઓને સાથે રહીને ધર્મને કેવી રીતે હાચવવાનો એની હિસ્ટ્રીને શીખો. નકર પછી છે ને જે ચૂડી બહેનો પહેરેલી છે ને એ બધા તમે લોકો પહેરી નાખો તો કમથી કમ એ બહેનો તો કરી શકે. અમુક બહેનો પણ પાછળ ભાઈ ધર્મના કાર્યમાં જાતો હોય ત્યારે બેન એને પાછી ટાંગ પકડી દે કે ક્યાં જાઓ છો, તમને ઠેકો લીધો છે. મહાભારત, રામાયણ, વેદો, ઉપનિષદો, પુરાણો, બ્રહ્મસૂત્રો આ બધા આપણા ભારતીય સનાતન સંસ્કૃતિના શાસ્ત્રો છે, જે આપણો પાયો છે. બીજું છે આપણી ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે અને સંવર્ધન થયું છે. એ બીજું છે આપણા ભારતીય સનાતન સંસ્કૃતિના મૂલ્યો દર્શાવતા આપણા મંદિરો, અને ત્રીજું છે એને ટકાવનારા ભારતીય સનાતન સંસ્કૃતિ માટે એક ભેખ લેનારા સંતો છે. આ 3 મુખ્ય પાયાઓ જેને કારણે આપણી આ ભારતીય સંસ્કૃતિ આજે પણ જીવંત છે અને આપણા બધાના જીવનની અંદર જીવાઈ રહી છે. ખાલી વાતો નથી.